જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો આ એકદમ જ ક્રીમી ચોકલેટ આઈસ્ક્રીમ બની જશે વગર મિલ્ક પાવડર, કસ્ટર્ડ, કોર્નફ્લાવર કંઈ પણ ઉપયોગ કર્યા વગર, અને હા, ખાંડનો ઉપયોગ કર્યા વગર પણ. અને આવો હેલ્ધી આઈસ્ક્રીમ જો બાળકો દરરોજ ખાય તો પણ કંઈ વાંધો નથી. આઈસ્ક્રીમ મિક્સ તમે જોઈ શકો છો કેટલું ઘાટું અને ક્રીમી તૈયાર થયું છે. તો ચલો જલ્દીથી આજની આ હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી શરૂ કરીએ. તેના માટે એક પેનમાં 2.5 કપ દૂધ લઈ લઈશું. તો તમે આમાં કોઈ પણ તમારા ઘરે જે દૂધ આવતું હોય તે લઈ શકો છો. ફૂલ ફેટ લેવાની જરૂર નથી. અને આને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. અને ઉનાળામાં બનાવી શકાય એવા અલગ અલગ ડ્રિંક્સ અને શરબતો, સિરપની રેસિપીઝ પણ શેર કરી છે. સાથે જ કાચી કેરીના અલગ અલગ અથાણા અને અલગ અલગ પ્રકારના કચુંબર અને ખૂબ જ ઓછા તેલના ટેસ્ટી નાસ્તા પણ જોવાનું બિલકુલ ન ભૂલતા. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું 1 કપ મખાના. તો મખાનાના હેલ્થ બેનિફિટ્સ તો તમને ખબર જ છે, અને આનો એવો કોઈ સ્ટ્રોંગ ટેસ્ટ નથી હોતો, એટલે આઈસ્ક્રીમમાં ઉમેર્યા છે તે ખબર જ નહીં પડે. હવે ઉમેરીશું 10થી 12 કાજુ અને તેટલા જ પ્રમાણમાં બદામ ઉમેરીશું. અને થોડાક પિસ્તા પણ ઉમેર્યા છે. આમાંથી કોઈ ડ્રાયફ્રૂટ ન હોય તો તેને સ્કીપ કરી શકો છો, પણ ડ્રાયફ્રૂટથી રિચનેસ મળશે આપણા આઈસ્ક્રીમને. સાથે જ 2 ચમચી કોકો પાવડર ઉમેર્યો છે. આજના આઈસ્ક્રીમમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, એટલે લગભગ 13થી 14 જેટલી ખજૂર ઉમેરી દઈશું. હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે તો તેને આમાં એડ કરીને બધી વસ્તુને મિક્સ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને અડધી કલાક માટે રાખી દેવાની છે, એટલે આ બધી વસ્તુ સરસ રીતે સોફ્ટ થઈ જશે. બીજી એક તૈયારી કરી લઈએ કે એક નાની ચમચી કોફી પાવડર લઈશું અને તેમાં 2થી 3 ચમચી પાણી ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. તો તમને ખ્યાલ જ છે કે ચોકલેટ સાથે કોફીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તો હવે આને એક સાઈડ મૂકી દઈએ અને અડધી કલાક પછી આપણે ચેક કરીએ તો આ બધી જ વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે. આપણે દૂધને ગરમ કરેલું, એટલે બધી વસ્તુ સોફ્ટ થઈ જશે અને આસાનીથી આ બધી વસ્તુ ક્રશ પણ થઈ જશે. તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ બધી જ વસ્તુને ટ્રાન્સફર કરી દઈશું. અને હવે આ બધી વસ્તુને પીસી લેવાની છે. મખાના તો એકદમ જ સોફ્ટ હોવાથી સરસ રીતે પીસાઈ જશે. ડ્રાયફ્રૂટ્સને થોડાક વધારે ક્રશ કરવા પડે છે, પણ જો તમારે પણ ડ્રાયફ્રૂટ્સનો થોડો ક્રંચ જોતો હોય, આઈસ્ક્રીમમાં તેની બાઇટ આવે તેવું તમારે રાખવું હોય, તો આ રીતે આપણે બધી વસ્તુને થોડીક દરદરી પીસવાની. અને જો તમારે એકદમ જ સ્મૂધ આઈસ્ક્રીમનો બેઝ જોઈએ છે તો આને થોડુંક વધારે પીસી લેવાનું, તો તમને એકદમ જ સ્મૂધ મિક્સચર મળશે. હવે આપણે આ બધી વસ્તુને એક કડાઈમાં એડ કરી આને ગરમ કરવા મૂકીશું. જેવું આપણે આને ગરમ કરવા મૂકીશું એ તરત જ એકદમ જ થીક થવા લાગશે. તો આજના આઈસ્ક્રીમ મિક્સને આપણે વધારે પડતું ઉકાળવાની પણ જરૂર નથી. એક વખત આમાં ઉભરો આવી જાય પછી આપણે તેને બંધ કરી દેવાનું છે. એટલે આ થોડુંક ગરમ થાય ત્યાં સુધી આપણે થોડીક આમાં ડાર્ક ચોકલેટ ઉમેરીશું. જો તમારી પાસે હોય તો ઉમેરી શકો છો, અને ન હોય તો આને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જુઓ આ મિક્સચર કેટલું ઘાટું થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આમાં આ ડાર્ક ચોકલેટ ઉમેરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. મિક્સચર એકદમ જ ગરમ છે, એટલે આ જે ડાર્ક ચોકલેટ છે એ તરત જ આમાં મેલ્ટ થઈ જશે. જો ડાર્ક ચોકલેટ ન હોય તો તમે 2 ચમચી કોકો પાવડર વધારે ઉમેરી શકો છો. હવે કોફીનું જે પાણી તૈયાર કરેલું તેમાંથી અડધું ઉમેરીશું. હવે મારી કોફી એકદમ જ સ્ટ્રોંગ ફ્લેવરની છે, એટલે મેં એમાંથી અડધું જ ઉમેર્યું છે. હવે ડાર્ક ચોકલેટ આમાં એકદમ જ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરીશું અને મિક્સચરને નીચે ઉતારી લઈશું. તો તમે આમાં જોઈ શકો છો થોડાક ડ્રાયફ્રૂટના પીસીસ પણ દેખાઈ રહ્યા છે. તો હવે જે પણ કન્ટેનરમાં તમારે તેને સેટ કરવું હોય તેમાં તેને ઉમેરી દઈશું. પણ અત્યારે આઈસ્ક્રીમ મિક્સને સૌથી પહેલાં એકદમ જ ઠંડુ કરી લેવાનું છે, પછી જ ઉમેરવાનું છે. ગરમ ગરમ નથી ઉમેરવાનું. જો તમારે ઇન્સ્ટન્ટ અને હેલ્ધી આઈસ્ક્રીમ તૈયાર કરવો છે તો એક વખત આ આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો ખરો જ.
હવે આની ઉપર હું સિલ્વર ફોઇલ રાખી રહી છું. તમે આની જગ્યાએ ક્લિંગ રેપ કે કોઈ પણ પ્લાસ્ટિક શીટ કે પોલિથીન પણ રાખી શકો છો. આનાથી ઉપર આઈસ ક્રિસ્ટલ્સ નહીં જામે. અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને હવે આને ઓવરનાઇટ અથવા તો 7થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે સેટ કરવા માટે. હવે મેં તો આને ઓવરનાઇટ રાખેલું અને હવે આપણે ચેક કરીએ તો આ એકદમ જ સરસ રીતે આઈસ્ક્રીમ જામી ગયો છે. જો તમે ઓવરનાઇટ રાખશો તો આ વધારે જ જામી જશે, એટલે લગભગ 5થી 7 મિનિટ માટે આને બહારે રાખવો પડશે, એટલે તે થોડોક સોફ્ટ થઈ જાય અને પછી તમે તેને એન્જોય કરી શકો છો. એકવાર આ રીતે આ આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. આમાં મખાના કે ખજૂરનો ટેસ્ટ બિલકુલ નહીં આવે અને તો પણ એટલો બધો ટેસ્ટી લાગે છે આઈસ્ક્રીમ. તો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.